વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના શિનોરના સાદલીમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક ચાલક ખાબક્યો। ડ્રેનેજ લાઇનમાં ઢાંકણ ન હોવાના કારણે બાઇક ચાલક ખાબક્યો। પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। રાહદારીઓએ બાઇક ચાલકને કાઢ્યો બહાર। ડ્રેનેજ લાઇનમાં કોઈ ઢાંકણું નહોતું, જેના કારણે બાઇક ચાલક તેમાં ખાબક્યો અને તેને ઈજાઓ પણ પહોંચી છે। આસપાસથી લોકો દોડી આવ્યા અને બાઇક ચાલકને બહાર કાઢ્યો, પણ અહીંયા પ્રશાસન તેમજ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી કહી શકાય। રોડને અડીને આવેલી છે આ ડ્રેનેજ લાઇન અને ત્યાં કોઈ પ્રકારનું ઢાંકણ નથી। બરાબર રોડને અડીને આવેલી આ ડ્રેનેજ લાઇનમાં આવી દુર્ઘટના કેટલીય વખત બની હશે, પણ અત્યારે ધ્યાનમાં આ દુર્ઘટના આવી હશે। બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પણ રાહદારીઓ અને સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે આવી કામગીરીના કારણે।